કોડીનારના મોટી ફાફણી ગામના ભૂપતભાઈ સોલંકી છે તે પોતાના પત્નીના પગ દુખતા હોવાના કારણે નજીકમાં મિતિયાજ ગામ આવેલું છે ત્યાં જતા હતા અને એ પહેલાં એ અહીંયા પ્રેક્ટિસ કરતા હતા તો તેના પત્નીએ કહ્યું કે કઈ જગ્યાએ પ્રેક્ટિસ કરો છો તો અહીંયાથી રોડ પરથી પસાર થતા હતા તો અહીંયા ઘણા બધા યુવાનો હતા જેના કારણે આ ભૂપતભાઈ છે તે આ યુવાનોને શીખવતા હતા અને એ આવા જ સમયે મતલબ કે બપોરના 12 વાગ્યાની આસપાસ આ દોરી છે રસ્સા ઉપર ચડ્યા અને ઉતર્યા હતા જે ઉતરતા તે અહીંયા પર ઢળી પડ્યા હતા। મારી સાથે માનવભાઈ સિંગર છે જે પણ રાહુલભાઈ સિંગર છે જે પણ અહીંયા પર પ્રેક્ટિસ કરતા હતા અને એ સમયે એ ઘટના સ્થળે હતા તો તેમની પાસેથી જાણીએ આ મિતિયાજ ગ્રામનું ગ્રાઉન્ડ છે અને અહીંયા આ તમામ લોકો પ્રેક્ટિસ કરે છે તો હવે રાહુલભાઈને પૂછે રાહુલભાઈ કઈ રીતે ઘટના બની કેટલા સમય થયો હતો એ સમયે? આપણે બપોરના 12 વાગ્યા હતા। અમે અવારનવાર કાયમી માટે સવાર સાંજ ને બપોરે 3 ટાઈમ માટે આવીએ છીએ પ્રેક્ટિસ કરવા માટે। એમાં ભૂપતભાઈને અમારો બહુ સપોર્ટ આપે છે અમને, કારણ કે એમ કે અમને એ અહીંથી પસાર થયા અમે કીધું એમ કે એક દાણ અમને પ્રેક્ટિસ તો આપી દો એમ કે કઈ રીતના આપણે ચડવું, કારણ કે અમે તો પહેલાં વહેલા જ છે આ ભરતીમાં, કારણ કે આ ભરતી તો અમે કોઈ દી કરી જ નથી। એટલે એ ભાઈ આવી પોતે ભૂપતભાઈ તે કે આ રીતનું ચડવાનું ને પછી એ ચડી ને પાછા ઉતરી ગયા, ઉતરીને નાના ઢળી પડ્યા। અચ્છા, ક્યાં કઈ જગ્યાએ ઢળી પડ્યા? અહીંયા જ ઢળી પડ્યા। પછી દવાખાને લઈ ગયા હતા કે શું કર્યું? પછી એને મેં આપણે જે ટ્રીટમેન્ટ આવે ને હાથ દ્વારા છાતી ઉપર દબાવી ને મોંથી મુવમેન્ટ આપી, મોંથી શ્વાસ આપ્યો એને। તમે કેટલા છોકરા અહીંયા હતા? અમે 3 છોકરા હતા। ભૂપતભાઈના પત્ની ક્યાં હતા? એ સામે હતા। અચ્છા, અહીંયા ઊભા હતા કે રોડ ઉપર? ઓલા આપણે ખૂણે રોડની ના સામે। ને પછી સીધા હોસ્પિટલ લઈ ગયા? એનો છોકરો નાનો હતો। હા, પછી એ પડ્યા ભેગું જ મેં છે ને એને પત્નીને કીધું કે તમે 108 ને તાત્કાલિક ફોન કરી દો। 108 ને એને ફોન કરી દીધો। પછી 108 આવી નથી એ પહેલાં અમે છે ને એને ટુ વ્હીલમાં નાખી મેં અહીંયાથી દબાવી ને અહીંથી જવા દીધા હતી। રોણા સામે છે ને 108 ભાટકી ના 108માં પરત કરી દીધા પાછા। જીવ હતો? જીવ નહોતો, અહીંયા જ પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયો છે। તો આ રાહુલભાઈ હતા એ દિવસે અહીંયા પર હતા। તેમનું કહેવું છે કે ભૂપતભાઈ છે તે આ રસ્તો છે તે ચડ્યા હતા અને ઉતર્યા હતા, તેમના પત્ની સામે રોડ ઉપર હતા, કારણ કે અહીંથી ફાફણી જવાય છે ને આ મિતિયાજ ગામનો વિસ્તાર છે, આ ગ્રાઉન્ડ છે મિતિયાજ ગામનું, તો અહીંયા પર પ્રેક્ટિસ કરવા આવતા હતા। બપોરના 12 વાગ્યાની આસપાસનો સમય હતો અને આ રસ્તા ઉપરથી તે જ્યારે નીચે ઉતર્યા ત્યારે અહીંયા પર ઢળી પડ્યા હતા। આ યુવાનોએ મહેનત કરી હતી પરંતુ તેને સફળતા ન મળી। આખરે તે રોણાજ ગામ નજીક પહોંચ્યા હતા જ્યાં 108 તેમને સામે મળી હતી, પરંતુ ત્યાં સુધીમાં ભૂપતભાઈ છે તેનો જીવ છે તે જતો રહ્યો હતો। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। સાહેબ, તમારો પરિચય? મારું નામ સિંગર હરસિભાઈ કરશનભાઈ, નાની મોટી ફાફણી જૂથ ગ્રામ પંચાયત પ્રતિનિધિ તરીકે સરપંચ નિભાવું છું। સરપંચ, શું ઘટના બની, ક્યારે બની? એ 15 તારીખે 12:30 વાગ્યાના આળાગાળામાં બનાવ બન્યો છે। જે આ ભાઈ ભૂપતભાઈ રૂડાભાઈ સોલંકી છે તે ફાયર બ્રિગેડમાં જે આ 28 તારીખ આવે ને ત્યારે એને સુરતની અંદર ફાયરમાં એની આ દોડ માટે અને નાડા માટેની તૈયારી કરતા હતા, બરાબર? એટલે એ અવારનવાર જવાર આ પ્રેક્ટિસ કરતા હતા। એટલે અહીંથી મિતિયાજને બાયુ બીમાર હતા એટલે બતાવવા જતા હતા, ત્યાં જે છોકરા પ્રેક્ટિસ કરતા હતા ને એને એ લોકોએ કીધું તે એ પણ ના પ્રેક્ટિસ કરવા ગયા બોલાવ્યા એટલે ભૂપતભાઈ કે આ રીતથી ચડીને ઉતરવાનું, એટલે એ બિચારા ઉપર ચડીને ઉતર્યા એવા ત્યાં એને એવો બનાવ બની ગયો, બરાબર? એટેક આવી ગયો। આ એટેક આવવાનું કારણ સાહેબ આ કઈ રીતે આવા યુવાનો જે તોડ મહેનત કરે છે, કંઈ પણ એક અમારા ગામની અંદર એવી મજૂરિયાત વ્યક્તિગતો છે, એટલે આ લોકો યુવાનો બધાય મહેનત કરે છે સરકારી નોકરી માટે, કંઈ પણ વાતો માટે, પણ આ રીતથી મહેનત કરે છે ને એ બિચારા જ્યાં ત્યાં મહેનત કરવામાં એ નાડો ઉતરીને નીચે ઉતર્યો એવો હાર્ટ એટેક આવી ગયો છે। કેટલા યુવાનો છે તે તૈયારી કરે છે? અમારા ગામના ઘણા યુવાનો તૈયારી કરે છે, 30-40 છોકરા તૈયાર કરે છે ને ઘણા યુવાનો આર્મી પોલીસમાં લાગેલા છે, શિક્ષક છે, કોઈ તલાટી છે, તો બહુ ઘણું ખરું છે। અમે સરકારને એમ માગણી કરીએ છીએ કે આવા યુવાનો આ યુવાન એવો હતો ભૂપતભાઈ રૂડાભાઈ સોલંકી કે ગામમાં હરેક સમાજને અંદર જાગૃત માણસ હતો। અમારા ગામની અંદર એક સમાજની અંદર આજે અહંકાર મસી ગયો છે, તો અમે સરકારશ્રીને કહીએ કે અમારે આવા યુવાનો જો ગામે ગામ મહેનત કરતા હોય
તો અમે સરકારશ્રી પાસે માગણી કરીએ કે આની વાહે એક છોકરો છે 2 વર્ષ પહેલાં લગ્ન થયા છે, તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ભાઈને કંઈ પણ મળે સરકારની સહાય, એ માટે હું નમ્ર વિનંતી કરું છું. નરેશભાઈ, ભૂપતભાઈ શું થતા તમને? મારા નાના ભાઈ છે. અચ્છા, ઘરમાં કોણ કોણ છે એના અને શું પરિસ્થિતિ છે? ઘરમાં એ ટોટલ 4 ભાઈઓ છે, સૌથી નાના છે. અને ભૂપતભાઈ થોડી ખેતી કરતા અને 12 પાસ કરી અને બધી ફિઝિકલ એક્ઝામની તૈયારી કરતા, સ્પર્ધાત્મક એક્ઝામની. અને ફાયર બ્રિગેડની સાલ 28 તારીખે એક્ઝામ આવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અને 28 તારીખે એક્ઝામ હોવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન આ બનાવ બનેલ છે. કઈ રીતે બનાવ બન્યો, શું બન્યું? બનાવ એટલે રસ્સા ચડની પ્રેક્ટિસ કરતા હતા અને એકવાર રસ્તો ચડાવે છોકરાઓને, બીજા નવા છોકરા તમને થોડું શીખવાડતા હતા કે ભાઈ આવી રીતે ચડવું, આવી રીતે ઉતરવું, પ્રેક્ટિસ કરાવતા હતા. અને ઉતરતા આ બનાવ બનેલ છે. હોસ્પિટલ લઈ ગયા તો શું કીધું? હોસ્પિટલ લઈ ગયેલા નજીકમાં મિતિયાત ગામે, તો કે આગળ લઈ જાઓ, એટલે કોડીનાર લઈ ગયા તો ત્યાંથી ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ છે. ભૂપતભાઈને લગ્ન થયા હતા કે કેમ, શું છે સ્થિતિ? હા, લગ્ન થઈ ગયેલા, 2 વર્ષ જેવું થયું છે. ઘરે 1 વર્ષનો બાબો છે નાનો. ઘરના બીજા શું કામ કરે છે બધા? ઘરના બધા ખેતી મજૂરી કરે છે. એવું સાંભળ્યું કે એનો ભાઈ એક પાકિસ્તાન છે? હા, એક મોટા ભાઈ પાકિસ્તાનમાં છે. શું નામ છે એમનું? દિનેશભાઈ રૂડાભાઈ સોલંકી. કેટલા વર્ષથી છે? એ આશરે 3 વર્ષ જેવા થઈ ગયા છે. કસરત કરીને આવે. ફોટો તો ઘરમાં બનાવવા નથી. બરાબર, ખાલી એક જ મિનિટ પકડી રાખો પછી મૂકતો. નામ છે બેટા? રેવા દો, રેવા દો. શું નામ છે બેટા? શું નામ છે તારું? ક્યાંના છે સાહેબ?
હવે ભાઈ લેવા નથી જાય ભાઈ, 1 મિનિટનું કામ છે. ટુ વ્હીલ લઈને જાય મારી ગાડી થાય આવલું તને મારે એક પ્રેક્ટિસ નથી કરાવી, આ વાળું ન કરે નારાયણ. થોડુંક ખાલી જીરીક ચડવું તો થોડુંક થઈ જાય. નહીં કરાય નહીં સાહેબ ભાઈ, આ તેડ એ કારણે છે ને 2 વર્ષ બહુ ધ્યાન રાખવું કોઈ એવું કામ કરવામાં ધ્યાન રાખવું પડે. હાફ મારી જાય ને માણા એટલે હું તમને કહું ને